સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. નાગડકા અને લોયા વચ્ચે વિવિધ પ્રકારે પર્વતો શોભે છે અને વરસાદ સારો વરસ્યો તેથી પર્વત ઉપરથી પાણીના ઝરણા પડતા હતા. એનો અવાજ કેવો થાય? ખડ 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 આવો અવાજ થતો હતો. તે ધ્વનિ સાંભળી અને પર્વતની શોભા જોઈ અને શ્રીજી મહારાજ બહુ પ્રસન્ન થયા. શ્રીહરિ કહે, અમે હરિભક્તોને ગામ જઈએ છીએ તેમાં કેટલાયના કામ થાય છે. લ્યો, અમે એમ ગામો ગામ ફરીએ, માર્ગમાં ચાલીએ, કેટલાયના કામ થાય છે. શું કામ થાય? મહારાજ કે વનમાં રહેલા પશુ પક્ષીને પણ અમારા દર્શન થાય, તેણે કરીને એના તામસ કર્મનો નાશ થઈ જાય છે. જો આટલો દર્શનનો મહિમા છે, સમજ્યા? ભગવાનના દર્શન કરીએ, જીવના તામસ કર્મ છે ને એ બધા નાશ થઈ જાય છે. સાત્વિક કર્મથી તો જીવને કંઈક સુખ થાય, પણ તામસી કર્મ એ કેવળ દુઃખ આપે. મહારાજ વનમાં ફરતા હતા, ઘોર જંગલમાં, અને વન મહારાજને બહુ ગમતું. એમાં ક્યારેક ઘોર જંગલ આવી જાય, આમ ઘાટું જંગલ, એમાં વળી વરસાદ વરસે, એમાં વીજળીના ઝબકારા થાય, આપણે તો ડર લાગે. પણ મહારાજને જેમ ભયંકર વાતાવરણ દેખાય ને એમ અમે રાજી થતા. પેલા કોઈ ગામમાં રહેવું પડે ને તો કંટાળો આવતો, કોઈક બાગ બગીચામાં રહેવું પડે તો મીડિયમ લાગે, પણ જંગલમાં રહેવાનું આવે ને તો મહારાજને બહુ મજા આવતી વનમાં ફરતા ત્યારે પણ. એટલે સહજ મહારાજને રુચિ આવી ખરી. વન પર્વતો ને એવું ઝાડવા ને નદી કિનારા, રુચિ મહારાજને સહજ. તે મહારાજ વનમાં ફરતા ત્યારે ક્યાંક ઝાડ નીચે બેઠા હોય તો જંગલના જનાવરો બધા પરસ્પર પોતાનું વૈર એને છોડી અને મહારાજની પાસે આવીને બધા બેસી જાય, દર્શન કરે. પડે મહારાજ તો લાંબા થઈને સૂતા નહીં, ધ્યાનમાં બેસી જાય આમને આમ. તો કેસરી સિંહ હોય, ગાય હોય, સસલો હોય, મૃગલ હોય, આમ બેસી જાય બધા. આખી રાત બેઠા હોય જનાવરો બધા અને મહારાજના દર્શન કરતા. આવી કથા શાસ્ત્રોમાં લખાયેલી છે. ભગવાનના દર્શન કરે, અનંત જીવોનું કલ્યાણ થાય. મહારાજ કે અમે આ પૃથ્વી ઉપર ફરીએ છીએ, કોઈક પશુની અમારા ઉપર નજર ચડી જાય, કોઈ પક્ષી ચાલ્યા જતા હોય ને અમારે સામે દ્રષ્ટિ માંડે, અરે આ જંગલના ઝાડવા છે એના ઉપર અમારી દ્રષ્ટિ પડી જાય ને તો બધાનું કામ થાય. કે લ્યો, એવા આ મૂર્તિના દર્શનનો મહિમા છે. મહારાજ કે તમે સમજો તો થાય ને, કે નહીં તો હાલો દર્શન કર્યા, જય સ્વામિનારાયણ, બસ રૂટિંગ હોય એટલે કરીએ. પણ જબરો મહિમા છે ભગવાનના દર્શન કરવાનો. એટલી વાત કરતા ચાલતા નાગડકાપુર બાજુમાં આવ્યું. ત્યાંથી ભક્તજનો બધા સામા આવ્યા છે, મહારાજને ફૂલના હાર પહેરાવ્યા. પછી મહારાજ ભક્તોને કે તમે કીર્તન બોલતા બોલતા આગળ હાલો, અમે પાછળ આવીએ. હવે પછી શોભાયાત્રા નીકળી મહારાજની. શ્રીજી મહારાજ ગામમાં પધાર્યા એટલે ગામના બધા માણસો મહારાજના દર્શન કરવા માટે બજારમાં આવીને ઊભા હતા. મહારાજ દેખાણા ને એવા હરખ્યા ને માણસો, આનંદ બહુ થયો. દર્શન થયા ભગવાન પુરુષોત્તમ નારાયણના. અને લોકો કહેવા લાગ્યા કે જ્યારે શ્રીહરિ આપણા પૂરમાં આવે ને ત્યારે આપણું ગામ શોભે બહુ છે. લ્યો, ભગવાન ગામમાં આવે એટલે ગામ શોભે. લ્યો, અને મહારાજ ન હોય તો ગામ કેવું લાગે? એમ સૂનું સૂનું લાગે, સૂનું સૂનું, મજા ના આવે.
અને મહારાજ જેટલા દિવસ ગામમાં રહે એટલા દિવસ તો આમ આનંદમાં ને આનંદમાં દિવસો જાય હો, આનંદમાં ને આનંદમાં, ખબર ન પડી ક્યાં દિવસો વીતી ગયા. શ્રીજી મહારાજ નાગડકા વધાર્યા છે એટલે સુરા ભગતના દરબારમાં આવીને શ્રી હરિ પલંગ ઉપર બિરાજ્યા. સુરા ખાચર પણ 10-12 ઘર હતા સુરા ખાચરના. એમાં હારામાં હારું મકાન હતું ને એ શ્રીજી મહારાજને માટે ઉતારામાં રાખ્યું. મહારાજ પલંગ ઉપર આવીને બેઠા. એનો દીકરો હતો એક નાથો ખાચર, એકાદી દીકરી હતી વલની કરીને. એના ઘરના હતા શાંતુબા સુરા ખાચરના. આવો એક નાનો એનો પરિવાર હતો અને બધાને મહારાજમાં બહુ પ્રીતિ હો. એના ઘરના, એની દીકરી, એનો દીકરો, ખૂબ ભાવના વાળો પરિવાર આ બધો. તમે સુરા ખાચરને ઓળખો? કેવા હતા લ્યો હે? મહારાજનું રમકડું તો હતા, મહારાજને રાજી કરતા, અવારનવાર મહારાજ ભેગા ફરતા. પણ એની એક નિષ્ઠાની વાત છે ને, એ અલૌકિક વાત છે. જોકે આમાં કદાચ કથા આવે તો આવે. મહારાજે 18 ને પરમહંસ કર્યા હતા, ખબર હે ને? આપણે ક્યાંક ચિત્રમાં હશે કાંઈક, આ એ ઉપર જ છે જો. હવે બધાને કાગળ લખ્યા હતા કે બધા રામદાસ સ્વામી પાસે સાધુ થઈ. આમ તો મહારાજ કાશી જવાનું કીધું તું, રામદાસ સ્વામી કે કાશી છેટવું પડશે, એના કરતા ભુજ હાલીએ. ભુજ આવ્યા હતા સાધુ થઈને બધા. એક એક બે ગામના બધા ધણી રાજા દરબારો હતા, જેવા તેવા નતા, મોટી ઉંમર વાળા હતા કેટલાક. પછી આવ્યા, મહારાજ 1 મહિનો રાખ્યા અને પછી પાછા મૂક્યા. કથા લાંબી છે એની. ઈચ્છા નથી કોઈને ઘરે જવાની પાછી, કારણ કે હાવ પૂછ્યા વગર આવ્યા હતા. લ્યો, કોઈ ઘરવાળીની રજા નથી લીધી, કોઈ પોતાના કુટુંબીઓની રજા નથી લીધી, બાપા હશે તો પોતાના છોકરાની રજા લીધી નથી, એમને ભાગી આવ્યા હતા. મહારાજ પાછા મૂક્યા બધાને. મહારાજ કે અમે કઈ એમ કરો, બીજી વાત નહીં કે હો, અમે કઈ એમ કરો એમ જ સુખ અને શાંતિ છે. તે પછી ગયા ખરા બધા ઘરે, પણ એકવાર શરીર ઉપર ભગવું કપડું પહેર્યું. લ્યો શું? એકવાર શરીર ઉપર ભગવી કંથની પહેરી. હવે અમે સાધુ જ છીએ, ગ્રસ્ત નથી. ઘરે ગયા તો બધા બ્રહ્મચારી રહ્યા છે. સુરા ખાચરની ઉંમર માત્ર 25 વર્ષની હતી. વિચાર કરો તમે, 25 વર્ષની ઉંમર, અને એમાં મહારાજે સાધુ કરી નાખ્યા હતા. પછી ઘરે તો મૂક્યા, પણ એ ઘરમાં રહીને, ઘરના માણસો સાથે રહીને આખી જિંદગી છેડા વ્રત, પત્નીને અડવું નહીં. તમે વિચાર કરો, રહેવાનું ઘરમાં પણ સ્પર્શ ન થાય. ઘરના માણસ એવા હશે ને, નહીં તો આખી જિંદગી 60-60 વર્ષના બુઢા ઘરવાળી મરી ગયો તો નવી કરેરા, એ ખબર આપણે હમણાં બનેરું એવું સમજ્યા કે નહીં? 60 વર્ષ થઈ જાય, છોકરા હોય, રોટલા ઘડી દે, ખાવા, બધી સુવિધા હોય, સમજ્યા કે નહીં? પણ વાસના શું કરે? નહીં તો હવે 60-60 વર્ષ થઈ જાય અને પછી શું ઘરવાળી કરવાની હોય? ન જડે તો બાજુ ઉપાડી આવે. લ્યો, 25-25 વર્ષના છોરા ભેગા આવે, એટલે એવા જોયા ડોહા. પછી હેરાન થઈ જાય અને છોકરા સેવા કરે ને ના જ કરે ને. હવે લગ્ન કરે 60 વર્ષ બી છોકરા સેવા કરે તો વિચાર કરો. પછી બિચારા દુખી થયા, એવા નજરે જોયા. નામ તો ન લેવાય કથામાં કોઈનું, સમજ્યા કે નહીં? 25 વર્ષની ઉંમર સુરા ખાચરની. બસ એકવાર ભગવું કપડું પહેર્યું શરીર ઉપર. હવે હું સાધુ છું, મહારાજની આજ્ઞાથી ઘરમાં રહ્યો છું, પણ સાધુ. અંતિમ સુધી બ્રહ્મચર્ય. લ્યો, નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય એને. એવાની વાતો આ શાસ્ત્રમાં આવે. એ મહારાજ ભેગા એ મુક્તો હતા. નહીતર મનને જીતવું કે સહેલી વાત છે? બસ મન વારી જ લેવું સદાયને માટે. એટલે એવા પરિવાર આખો એવો, એમ મહારાજને વિશે બહુ પ્રીતિ વાળા બધા. મન કર્મ વચને સત્સંગમાં પ્રીતિ. બસ મહારાજમાં, સંતોમાં, ભક્તોમાં પ્રેમ સિવાય બીજી વાત નહીં હો. અને આ પ્રેમ હશે ને તો માથાકૂટ નહીં થાય, મન નોખા નહીં પડી જાય, ઝઘડા થઈને કઈક પ્રોબ્લેમ નહીં થઈ જાય. નહીતર મંદિર મૂકી દેવાનું મન થશે, મંદિરને પણ. હા, કાંઈક મનનું ધાર્યું ન થાય તો આડું આવશે બહુ.
એ અંત સુધી આડું આવશે ને મર્યા પછી આડું આવશે. આ કથાને યાદ રાખજો તમે. કદાચ કંઈક એવું થઈ ગયા છે ને મર્યા પછી તમને યાદ આવશે મારું નડ્યું, સમજાય કે નહીં? હા, એવી વાત છે. બીજા જીવબાઈ, રાજબાઈ બધા સમાધિવાળા હતા. એ બધા પોતપોતાના રથ જોડી લાડુબા, અમુલાબા અને અમરીબાને રથમાં બેસાડીને બોટાદ થઈને બધા નાગડકા આવ્યા હતા. લ્યો, એ મહારાજના ઘણા દિવસ ત્યાં દર્શન નહોતા થયા કરવા માટે. જીવબાના મામા હતા ઘેલા ધાંધલ. એ બહુ બધા ધર્મ નિયમમાં દ્રઢવાળા, બધા દ્રઢતા ધર્મ નિયમની વિશે. અને શ્રીહરિને પણ એ ઘેલા ધાંધલ ઉપર બહુ પ્રીતિ. એ બધા આવીને મહારાજને પગે લાગ્યા. છેટ નાગડકામાં મહારાજ મળ્યા એને. શ્રીહરિ બહુ રાજી થયા. મહારાજ કે તમે ક્યારે ગઢપુરથી નીકળ્યા હતા? હરિભક્તો બધા સુખી છે ને ગઢપુરમાં? અમને ગઢપુર આવતા બહુ વિલંબ થયો. મહારાજ ગયો બહુ ટાઈમ થઈ ગયો. મહારાજ કે જીવેન્દ્ર અને અભય અને જીવેન્દ્ર અમને ક્યારેક યાદ કરે છે? એવું મહારાજ પૂછ્યું. હો મહારાજ કે અમે રામાનંદ સ્વામીની પ્રેરણાને અનુસારે અમે આ સત્સંગમાં ફરીએ છીએ. હો મનનું ધાર્યું અમે બહુ કરતા નથી મહારાજ. અને મહારાજ કે જ્યારે અમે કંઈક મનનું ધાર્યું કરીએ છીએ ને ત્યારે અંતરમાં શાંતિ રહેતી નથી. અમને કે અશાંતિ થઈ જાય છે. એટલે મનનું ધાર્યું નથી કરતા. રામાનંદ સ્વામી અમને આજ્ઞા કરી છે. નહીતર જો મહારાજને વાહન ઉપર બેસવું કે હોનાના દાગીના પહેરવા કે બહુ અરુચિ હતી. સ્ત્રીઓ સાથે કંઈક બોલવું કે અતિશય અરુચિ. પણ રામાનંદ સ્વામી કે જો વાહન ઉપર બેસજો સત્સંગના હિતને માટે. હા, અને કોઈક ભક્તો દાગીના અર્પણ કરે તો તમે પહેરજો. અને સ્ત્રીઓની સાથે બોલવું પડે તો બોલજો, તમને કોઈ બાધ નથી. કેમ રામાનંદ સ્વામી મહારાજને આજ્ઞા કરી હતી. વાંચો ક્યારેક ક્યારેક સત્સંગી જીવન. એટલે મહારાજ કે અમને ક્યાંય આસક્તિ તો જરાય નથી, કોઈ પદાર્થમાં નહીં. પણ ગુરુએ આજ્ઞા કરી છે એટલે ગુરુની આજ્ઞા પ્રમાણે અમે એ ગામો ગામ ફરીએ છીએ અને એ પ્રમાણે વર્તીએ છીએ. ગેલા ધાંધલ હાથ જોડીને બોલ્યા, મહારાજ આપ તો બધાની જીવન દોરી છે પ્રભુ. તમે તો ઈશ્વર છો, અંતર્યામી છો. ગઢપુરના હરિભક્તો પ્રભુ તમારી વાટ જુએ છે. ભાવથી તમને નારાયણ કયા છે કે તમારા વિના બીજો કોઈને કઈ ઘાટ નથી પ્રભુ. અભય અને જીવેન્દ્ર પણ આપણે પ્રભુ નારાયણ કહ્યા છે અને પત્ર આપ્યો છે. હો ગેલા ધાંધલે મહારાજને પત્ર આપ્યો. લ્યો, આ પત્ર આપ્યો છે. શ્રીજી મહારાજ પત્ર ખોલી અને પત્ર વાંચ્યો. મેં શું લખ્યું હશે ખબર નથી, પણ પત્ર વાંચીને શ્રીજી મહારાજ મંદ મંદ હસવા લાગ્યા. હો એવું આમાં લખ્યું. પછી લાડુબા અને જીવબા આવ્યા હતા. એ કે મહારાજ અમને તમારા દર્શન કરવા છે. બધા ઓજલવાળા બાયું ખરા દરબારોના, એટલે કેટલીક મર્યાદાથી દર્શન કરવા પડે. પછી મહારાજે દર્શનની બધી વ્યવસ્થા કરી. એ બધા પુરુષો આગળ બધું શું કરે, બધા ઓજલમાં રહેવું પડે, સમજાય કે નહીં? દરબારના બૈરા લાડુબા અને જીવબા એ તો મહારાજનો પૂર્ણ મહિમા સમજે. એટલે કે આ તો ભગવાન છે કે સમજા ને, એની લાજુ કાઢવાની ન હોય. એટલે ઘૂમટા કાઢી સમજા ને ઉતારીને મહારાજના દર્શન કરી લો કે બધા ભાવથી. કે આ તો બધાને બાપ કહેવાય, બાપની કઈ લાજુ કાઢવાની ન હોય કે સમજાય કે નહીં? એવી કથાઓ છે સમજા. ભાવથી દર્શન કર્યા બધા. કથા કીર્તન થાતા નાગડકામાં. મહારાજે બહેનોને આજ્ઞા કરી. બધા બહેનો કેટલાક આવ્યા હોય એ કે તમે મોટી બા આગળ બેસજો અને સત્સંગની કેટલીક રીતું શીખજો. સત્સંગમાં કેમ વર્તવું એ સાંખ યોગી મોટી બા એટલે જીવબા એની પાસે બેસજો અને એની પાસે વાતો સાંભળવાની. બાકી ભજન સ્મરણ કથા વાર્તા કીર્તન કરવાનું બસ. મહારાજ કે સત્સંગ માટે કઈ ખર્ચો કરવો પડે તો એ કઈ કરવાનો. કોઈક હરિભગત સત્સંગમાં કઈ કડવું વચન કહે તો પણ તેની હિતકારી માનીને સહન કરવાનું, દુઃખ ન લગાડવાનું. હો મનમાં દુઃખ લગાડવું નહીં.
મહારાજ કે સત્સંગની સમજણ જેટલી હોય એટલી એમાં સહનશીલતા સહજે આવે છે. જેમાં પૃથ્વીને સહન કરવાનો ગુણ છે, માટે ભગવાન આ પૃથ્વી ઉપર અવારનવાર પધારે છે, જાત જાતના રૂપો લઈને આવે છે. અને સત્સંગમાં કેટલાક એવા ભક્તજનો કે જેની અંતરમાં વિષયના સંકલ્પ પણ થતા ન હોય, એવા ભક્તજનોને વારે વારે શ્રીજી મહારાજના દર્શન થતા, કામકાજ કરતા કરતા પણ મૂર્તિ દેખાતી. પર્વતભાઈ ને ખબર હાથી હાંકતા હોય ને સમય થાય એટલે બેચારા આમ કામ કરતા કરતા માનસી પૂજા કરેલો. આપણે નવરા હોય તો ન કરી લો, સાચું કહેજો. બપોરનું ટાણું થાય, રોટલા ખાવાનું ટાણું થાય, તો અહીંયા આપણે માનસ પૂજા કરી કે એમને મંડી પડી. કોક કરતા હશો ભલે, પણ બધા નહીં કરતા હોય. કેટલાક ને પછી શરમ આવે કે કેમ કરવી, કે લ્યો બધા કામ કરતા હોય સીધા જમવા બેસી જાવ. હું તો કહું શરમ આવે ને કદાચ તો એમ થાય કે જમવાનું ટાણું થાય 2-5 મિનિટ પહેલા તમે કામ કરતા કરતા પણ સંકલ્પ કરી લો, બસ એમ ટાઈમ થયો છે, મહારાજને શણગાર પહેરાવ્યા તો ઉતારી, હાથ પગ ધોરાવી, આમ ભલે કામ કરતા કરતા પણ. જોકે મજા નહીં આવે એવી, સમજાય કે નહીં? તમે એકાંતમાં એક જગ્યાએ બેસી અને આંખો બંધ કરીને માનસી પૂજા કરી લ્યો અને મહારાજને ભાવથી થાળ જમાડી દો, એવી મજા કામ કરતા કરતા નહીં થાય. કારણ કે કામમાં ધ્યાન રાખવું પડે ને, અરે ટોટક થઈ જાય પાછું. પણ ન કરો એના કરતાં સારું. અને કાં તો હાવ જમવા બેસો ત્યારે પણ 2 મિનિટ બસ ભગવાનને યાદ કરી આવો મહારાજ, ભોજન તૈયાર છે. હે વિધ ભોજનો જમાડી મહારાજને જલપાન કરાવી, ચડું કરાવી, પાન પોઢાડી દે મહારાજ, એટલી ભાવના કરી લે, પછી આપણે જમવાનું. એટલું તો કરવું ભગવાનના ભગતને. હાવ પછી લૂસ ન થઈ જાવ, સમજા? આ કથાનું ફળ શું ખબર હે? આવું આપણા જીવનમાં કાંઈ ન હોય અને આવે એનો કોઈ નિયમ નથી કે 50 વર્ષ થઈ ગયા પછી માનસી પૂજા થાય એમ. જુવાનિયા હોય ને ન કરાય એવું કોઈ નિયમ નથી, બધાએ કરાય. નાની ઉંમર 10 વર્ષના હોય તો કરાય, 15 વર્ષના કરાય, 25 કે 35, 40, 45, 50, 60, 70, 80, 90 કે 100 વર્ષ ભગવાનની ભક્તિ કરવામાં ઉંમરની કોઈ મર્યાદા નથી, કોઈ પણ એમ. એટલે આપણે બધા અધિકારી છીએ, નાના મોટા જે તમે બેઠા છો એ. ન થતું હોય તો કરવાની કોશિશ તો કરવાની હો. ભગવાને સરસ મજાનું ભોજન આપણને જમવા દીધું છે, તો મહારાજને જમાડ્યા વિના આપણેથી જમાય નહીં. બસ એટલું. પર્વતભાઈ હાથી હાંકતા હોય ને એ ટાઈમ થઈ ગયો મહારાજ આવો ને, દહીંનો સરસ મજાનું દહીં, રોટલો લ્યો. ઓલો બાજુવાળો ને એમ કે ઊંઘ આવે રે, આમ થોડુંક આમ હાંકતા હાંકતા થોડુંક આંખો બંધ કરવી પડે ને, એમ માનસ પૂજા કરી હોય તો. ઓલા ને કે ઊંઘ આવે છે, કાંઈક વાર ઠેબું માર્યું તો હાથમાં થાળ છટકી ગયો તો રોટલો ને દહીં દેખાણું લ્યો. તો ઓલો માણસ કે પર્વતભાઈ ને, તમને ભગવાનને જમાડવાનું ટાણું થાય ને, તમે હાથી બંધ રાખી અને વ્યવસ્થિત બેસીને દરરોજ માનસભાઈ કરી લેવાનું. બસ તમે ગમે એવું કહો આમ કરતા હો, બીજાની વાડીમાં કરતા હો કે પોતાની વાડીમાં કરતા હો કે ક્યાંક કામ કરવા ગયા હો, ગમે તેવી પરિસ્થિતિમાં પણ બેસીને કરી લેવાના માનસભાઈ. હેલો, એને કોઈ ના ન પાડે. તમે ક્યાંક કામ કરતા હો ને, જો તમારી નિષ્ઠા હો ને, તો તમારો શેઠ તમને ના ન પાડે, સમજાય કે નહીં? બેસીને માનસ પૂજા કરી લ્યો અને પછી આપણે જે કાંઈક ટિફિન લઈ ગયા હોય ભાત, પછી જમીએ. કેવાને મૂર્તિના દર્શન થાય? અંતરમાં જેને વિષયના ઘાટ સંકલ્પ ન થતા હોય અને અવારનવાર ભગવાનની મૂર્તિ દેખાય. લ્યો, હરિભગત વિના ના હોય એને મૂર્તિ ક્યાંથી દેખાય? ભગવાન તો ભક્તને આધીન છે ભાઈ. જેને ભક્તિ નથી ને એને ભગવાન આધીન નથી. જેના અંતરમાં ભક્તિ નથી ઈ એને રસ્તે કાંઈ નહીં ભગવાનને હો. અને ભગતને માટે તો ભગવાન કેવાય ને કેવા રૂપો ધારણ કરે. કેટલાક અવતારોની મહારાજ વાતો કરી. લ્યો, શ્રીજી મહારાજ કે બલ્લી રાજા થઈ ગયા, અસુર કુળમાં હતા. આમ તો સાધના કરી, બ્રાહ્મણોને રાજી કર્યા, સામર્થ્ય મળી, તમામ દેવતાઓને જીતી લીધા. દેવતાઓ ભગવાન પાસે ગયા કે પ્રભુ અમને બચાવો. કે ત્યારે ભગવાને સરસ મજાનું વામનનું સ્વરૂપ, બ્રહ્મચારીનો વેશ લઈ અને બલિરાજાને આંગણે આવ્યા. ભિક્ષામ દેહી કરીને ઉભા રહ્યા. દ્વારપાલ દોડતો દોડતો આવ્યો
રાજન દરવાજે બટુક બ્રહ્મચારી આવ્યા છે. ભલે રાજા કે આવો તો બ્રાહ્મણોની સેવા કરીશ એટલા માટે તો સુખી થયો છું કે મને આખી ત્રિલોકીનું રાજ્ય મળ્યું છે. આવ્યા હો, હાવ નાનું 7 વર્ષનું સ્વરૂપ, માથા માથે છત્રી, હાથમાં કમંડલું, વામન બટુક, એવા રૂપાળા સરસ મજાના આયા. ભલી રાજા કે પધારો પધારો ભૂદેવ મહારાજ, પધારો. ગાદી ઉપર બેસાડ્યા, સ્વાગત કર્યું, માગવાનું કીધું. આ તો ભગવાન હતા ને, આમે માગતા જે માગવા વાળા હોય ને એ વખાણ બહુ કરે, ખબર તમને? હવે તો આવતા નથી, ઘણા વર્ષો પહેલા હવે લોકો શું ઠાકેડા કેવા માણસ વાઘરા માગવા આવતા, ખબર ને? ગીત ગયા મારે, લ્યો ભગવાન તમને દીકરા દે કે આમ દે કે એવું સારું ગાતા ને વખાણ કરે. બલ્લી રાજાની ભગવાને 2-4 પેઢીને નામ સહિત લ્યો. બલ્લી રાજાને કે તમારા બાપુજી, એના પિતાજી કેવા દાનવીર થઈ ગયા, પ્રહલાદ એના થઈ ગયા, એના 2-5-6 ભગવાનને બધું આવડે પાછું લ્યો. હે કેટલી 2-4 પેઢીનું નામ ઉભરાવી દીધા લ્યો. કેવા દાનવીર હતા કે તમે એવા જો ને, ઈ કુળના તમે. ભલી રાજા કે માગો માગો ભૂદેવ, જે જોઈએ તે માગો. અને વખાણ કરે કોઈક એટલે વાત મૂકી દો. તમને ખબર હશે, ચોપાને દોવા હોય ત્યારે ખાંડ નાખવું પડે, સમજાય કે નહીં? ચોપા દોવા દે અને માણસને રીઝવો ને તો વખાણ, પશુને ખાણ અને માણસને વખાણ. એ વસ્તુ જો મળી ગઈ તો કામ થઈ ગયું, સમજાય કે નહીં? આવું છે. પણ એક વાત એટલી સમજજો કે કોઈક વખાણ કરે તો આપણે બહુ રાજી થઈ જવું નહીં. વખાણથી વસ્તુ રાજી થઈ જાય ને, એમાં આપણું કેટલું કંટ્રોલ ગુમાઈ જાય છે. હા, લંડનમાં એકવાર કોઈક સાધુ આવ્યા છે, વખાણ કરીને લઈ ગયા પૈસા. પછી હરિભક્તો કે તમે છેતરાઈ ગયા કે લ્યો. મેં કીધું વખાણ કરે, તમે રાજી થઈ જાઓ, પછી દઈ દો, પછી તમે કહો કે આમ છે તેમ છે, ના હાલે ને એમ. પૈસા વાળાને પાછા વખાણ ખપે લ્યો, એને વખાણ જ ખપે. થોડા ગમે એવો હોય માણસ, વખાણ કરે ને જોરદાર એટલે વાત પૂરી, સમજાય રીજી જ પડે, બીજી વાત નહીં. પણ બહુ વખાણ થાય તો માનજો કે અમારું પતન થશે કોઈ દિવસ. હો હા, ખતરો છે જબરો. જાહેરમાં આપણા બહુ વખાણ થાય અને આપણે જો મજા આવી જાય તો આપણે મનમાં ગર્વ આવી જાય કે મારા જેવો કોઈ નહીં. અને જબરો ખતરો એમાં. મોક્ષ માર્ગમાં આ લોકમાં તો હાલ્યા કરશે, મરશું તઈ હતી જેમ તેમ નિભ્યું જશે, સમજાય કે નહીં? પણ હરિભજનનો માર્ગ છે અને એક સદગતિનો જે માર્ગ છે ને, એને માટે મોટો ખતરો વખાણ છે ઈ. કારણ કે એમાં ગર્વ આવશે, માન આવશે, અને માન જેવું તો કોઈ ભૂંડું નથી મોક્ષ માર્ગમાં. બહુ વખાણ કર્યા. પેલી રાજા કે માગો. ત્યારે વામન પ્રભુ કે હું સંતોષી બ્રાહ્મણ છું, મને 3 ડગલા જમીન જોઈ કે મારા પગથી માપેલી. હો ઓલ્યા બલી રાજા કે તમે હાવ ઠીંગડા, તમારા પગલા એટલા હો 1.5 ફૂટનું. મોટો માણસ માપે તો ડાફ થોડીક મોટી થાય કે ન થાય? તો મારા પગથી માપેલા માત્ર 3 ડગલા જમીન મને જોઈ. શુક્રાચાર્ય યજ્ઞમાં બેઠા હતા, તો હોમ હવન ચાલતો હતો, યજ્ઞ ચાલતો હતો. એમ શુક્રાચાર્ય કે આવો સંતોષી બ્રાહ્મણ કોઈ દી દુનિયામાં જોયો નથી કે લ્યો 3 ડગલા જમીન મારા પગથી માપેલી. અસુરોના ગુરુ શુક્રાચાર્ય ચેતી જા, ધ્યાનથી જોયું તો ખબર પડી આ તો મારો કપટી વિષ્ણુ હે કે લ્યો આ બધું લઈ જશે બલિરાજાનું. એટલે બલિરાજાને કીધું કે આને કાંઈ ડેજે નહીં કે. બલિરાજા કે પણ બ્રાહ્મણની સેવા કરવાથી રાજી થયો કે તો કે આ બ્રાહ્મણ નથી કે આ વિષ્ણુ છે કે કપટી છે, તારું બધું લઈ જશે. બલિરાજા કે ગુરુ મહારાજ, વિષ્ણુ જો મારા યજ્ઞમાં આવ્યા હોય તો મારા ભાગ્ય કહેવાય કે જબરજસ્ત કે લ્યો. કારણ કે વિષ્ણુ પાસે તો આખી દુનિયા ભીખ માગે, આખી દુનિયા ભગવાન પાસે ન માગે. આપણે બધા માગતા જ હોય, કાંઈક હોય, કોઈકને ઘરવાળી ન મળતી હોય, કોઈકને છોકરા ન મળતા હોય તો આવતા જ હોય કે ના આવતા હોય ભગવાનની આગળ. એ ભલે બારે ન બોલે પણ મનમાં એ હાલતું જ હોય બધું. એવું ન માગીએ ને એવા તો આપણે કોઈક જ હોય વીરલા કે આ કાંઈક સંકટ આવી જાય તોય ભગવાનની પ્રાર્થના કરી. આમ ભગવાનને કાંઈ ન કહેતા, પણ એવી કોઈક બીમારી આવી જાય,
કોઈ કુટુંબમાં કોઈક તકલીફ આવી જાય, ભયંકર દીર્ઘ બીમારી, તો ભગવાનની પ્રાર્થના ઓટોમેટિક થઈ જાય. સમજા કે નહીં? થઈ જાય. તમને શું, અમને થઈ જાય દુઃખ દૂર કરવાની. પણ આ તો આખી દુનિયા જેની આગળ ભીખ માગે એવા ભગવાન ભિખારી થઈને આવ્યા બલિરાજા કે તો હું કેવો ભાગ્યશાળી. ઓહો, ગુરુ મહારાજ સંકલ્પ કરાવો, સંકલ્પ કહો, આને 3 ડગલા જમીન આપી દઉં. શુક્રાચાર્ય ગરમ થઈ ગયા કે હું નહીં કરાવું સંકલ્પ, કે આ વિષ્ણુ છે, કપટી છે, તારું બધું લઈ જશે, કે તને બાવો બનાવી દેશે. બલિરાજા કે વિષ્ણુ હોય તો વિષ્ણુનું આપ્યું રાજ કરું છું કે લ્યો, એ લઈ જતો ભલે લઈ જાય બધું, કે લ્યો છૂટ છે એને. કે પણ જો ગુરુ ન માન્યા, વાત સમજવાની શું છે, બલિરાજા પોતાના ગુરુનું પણ માન્યા નહીં. ભગવાનને રાજી કરવા છે ને. ભગવાન જો મારા યજ્ઞમાં આવતા હોય અને ગુરુ એમાં આડા પડતા હોય તો હવે મારે કેનું રાખવું એમ. ગુરુ સર્વસ્વ છે, ભલે ગુરુ શ્રેષ્ઠ છે, પણ આમે ભગવાન છે. ગુરુનું માન્યા નહીં, ભગવાનને રાજી કરવા માટે ગુરુનું ન માન્યા. પછી તો વામન ભગવાન કે મને આવડે સંકલ્પ કરાવતા, હું ભણવા ગયો તો, કે સમજા કે નહીં, એને સંકલ્પ કરાવ્યો અને પછી શરીર વધારી. એક પગલામાં તો આખું આકાશ માપી લીધું. લ્યો, એક પગલામાં આખું આકાશ, બીજા પગલામાં આખી પૃથ્વી માપી લીધી. ત્રીજું પગલું લાવ કે લે, બલિરાજા તો જોઈ જ રહ્યા કે લ્યો. ત્રીજું પગલું મૂંઝાણા બલિરાજા, એના ઘરના કે મૂંઝાવાય નહીં, કે આ શરીર છે ને એ પૃથ્વી જ છે, કે દઈ દો. છાતી માથે ભગવાન લાત મારીને પાતાળમાં ખોસી દીધા. પણ બલિરાજા ભક્તિ થકી ચલામન થયા નથી. એક ક્ષણવાર ભગવાને એને બાંધ્યો બલિરાજાને, ભગવાન ખુશ થઈ ગયા. લ્યો, બલિરાજા ભગવાનના ચરણ ચાટવા લાગ્યા કે હું રાક્ષસ કુળનો, મારી છાતીના વાળ તમને વાગ્યા હશે, માફ કરો. ભગવાન રાજી થઈ ગયા. માગ માગ. બલિરાજા કે આવાને અખંડ દર્શન દો. કે લ્યો, તે દરવાજે બંધાઈ ગયા. ભગવાન હજી ત્યાં રહી ગયા. લ્યો, ગયા તા બાંધવા પણ બંધાઈ ગયા. લક્ષ્મીજી વાટ જોઈને થાકી પડે, ભગવાન ના આવ્યા. તે નારદજી આવ્યા. નારદને કે પણ રહી ગયા ક્યાંક. નારદ કે તારા ધણીને માથાનો મળી ગયો કોઈ. ગો હા, બાંધી મૂક્યા છે, કે નહીં આવે. હવે લક્ષ્મીજીને છે પાતાળમાં જવું પડ્યું. બલિરાજાની ધર્મની બેન થઈને રહ્યા. લ્યો, ઘરના કામ કર્યા અસુરના ઘરે સ્વયં લક્ષ્મીજી. વિચાર કરો ભક્તિ શું કામ કરે છે. રક્ષાબંધનનો દિવસ આવ્યો ત્યારે બેન ભાઈને રાખડી બાંધે ને, એટલે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી. એટલે બલિરાજા કે માગ માગ, કે કાપડામાં તને શું આપું. લક્ષ્મીજી કે કાપડામાં જો કોઈ આપવા માગતો હોય તો આ બાંધ્યો છે ને એને છૂટો કર. કે અરે પણ એને તને શું, કે તો કે મારો ધણી થાય, કે હું લક્ષ્મીજી છું, એ નારાયણ છે. કે લ્યો, આવી કથા છે એની. બલિરાજાએ ગુરુનું માન્યું નહીં, ભગવાનને રાજી કર્યા. એવી ભક્તિ એના અંતરમાં હતી અને ભગવાન એના દ્વારપાળ થઈને રહી ગયા. એમ ભગવાન છે ને ભક્તાધીન છે. બીજી વાત મહારાજ કે ક્ષત્રિય જ્યારે ઉદ્ધત બન્યા, સહસ્રાજુને જમદગ્નિનું માથું કાપી નાખ્યું, એમાં ઘણી બડી ગડબડ થઈ. પછી તો પરશુરામ ભગવાને સહસ્રાજુન વંશ સાથે 21 વાર ક્ષત્રિયના વંશનો નાશ કર્યો. શું કામ? પિતાને મારી ગયા ક્ષત્રિયો એટલા માટે. કામદુખા ગાય લઈ ગયા હતા, ખીજ ચડી પરશુરામને. પણ શ્રીજી મહારાજ એમ કહે છે કે જે ભક્ત હતા ને ક્ષત્રિયો, એને પરશુરામ છોડી દીધા. કારણ કે ઉદ્ધત નતા, અને તો ઉદ્ધતને જ મારવા હતા. ભગવાનના ભક્ત હતા ક્ષત્રિયો, એને મૂકી દીધા. ભગત વગરના હતા ને એ બધાને હુડી નાખ્યા. જેટલો હામ જે આવે એને હુડી નાખે. પણ હરિભગત હોય, ભગવાનનો ભગત, એને મૂકી દીધા. રામચંદ્ર ભગવાન મહારાજ કે રામચંદ્ર ભગવાને કાળ નેમી અને રાવણના મદ હર્યા. વનમાં 14 વર્ષ વિચર્યા. માથા ઉપર જટા ધારણ કરીને રામ પ્રભુ શ્રીજી મહારાજ વાત કરે છે રામચંદ્રજી ભગવાનની. વનમાં ફરતા હતા, હાથમાં ધનુષ ધાર્યા હતા. લક્ષ્મણ અને જાનકી સાથે હતા અને સાથે સેવામાં હનુમંત વીર. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. આમ ફર્યા પ્રભુ 14 વર્ષ સુધી વનમાં.